ધોરાજીમાં દલિત સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિશાળ રેલી યોજી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર સાહેબ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહે કરેલ ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ। ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે યોજાઈ વિશાળ રેલી। રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી પોસ્ટર પર બૂટ ચપ્પલના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો। ગામના મુખ્ય માર્ગો પર રેલી યોજી અને ઠાલવ્યો રોષ। અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને ઠાલવ્યો રોષ। રેલીમાં ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી દલિત સમાજ, મુસ્લિમ સમાજના લોકો અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર રહ્યા ઉપસ્થિત। બ્યુરો રિપોર્ટ રાજુભાઈ બગડા, ધોરાજી। યોગેશભાઈ ભાષા, ધોરાજી। આજે જે દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહ કે જેણે સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એને કીધું कि आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है। अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती। तो ये बाबत हमें कहीए छे कि स्वर्ग जे मर्या पछी माणस ने मळे छे अने मळे छे के नहीं ए आज सुधी कोई कही शक्युं नथी, कारण के मरेलो माणस पाछो आवतो नथी। तो अमारे आवा स्वर्ग की जरूर नहीं, पर अमारे आ भारत देश की अंदर जीवता जो स्वर्ग मळे ए स्वर्ग की जरूर है। आजे जे बाबा साहेब ने अपमान करेलू जो अमित शाह ए देश नो गृहमंत्री तरीके जो एने आवुं जे निवेदन कर्युं छे खरेखर निंदादायक छे। जेना माटे दलित समाज साथे साथे मुस्लिम समाज અને ધોરાજીના એસસી એસટી ઓબીસી તમામ લોકો અમિત શાહના જે નિવેદનનો વિરોધ કરવા માટે અને તે બાબતે આવેદન પત્ર આપવા માટે આજે એકઠા થયેલા છે।